લેજેન્ડરી ફૂટબોલર લિયોનેલ મેસી ભારતની મુલાકાતે છે. કોલકાતામાં ગયા હતા અને સ્ટેડિયમમાં તેઓ ગયા હતા, પણ મેસીના ફેન્સ નારાજ થયા અને બેકાબુ બની ગયા હતા. સોલ્ટલેક સ્ટેડિયમમાં એમનો એક કાર્યક્રમ હતો. એમાં 10 મિનિટ માટે જ માત્ર મેસી આવ્યા અને હજારો રૂપિયા ખર્ચી એમના ફેન્સ એમને જોવા માટે આવ્યા હતા. એમની એક ઝલક પણ ન મેળવી શક્યા અને એટલા રોષે ભરાઈ ગયા કે એમણે ખુરશીઓ ફેંકી, પોસ્ટર ફાડ્યા, સ્ટેડિયમમાં બનાવેલા ટેન્ટ તોડ્યા હતા, મોટી તોડફોડ કરી હતી. વધુ માહિતી સાથે મારા સહયોગી અંકિત લાઈવ જોડાયા છે. અંકિત પાસેથી જાણીએ કે આખરે આ માત્ર અંકિત 10 મિનિટનો જ કાર્યક્રમ કેમ ટૂંકાવી દેવામાં આવ્યો, કારણ કે કાર્યક્રમ કંઈક અલગ હતો અને પછી એને રૂપ કંઈક અલગ આપી દેવામાં આવ્યું અને એનું પરિણામ ખૂબ ભયાનક આવ્યું. પહેલા તો એક વસ્તુ એ સમજી લઈએ કે 14 વર્ષ પછી લિયોનેલ મેસી જે છે તે ભારત આવ્યા હતા. તેમની ઇન્ડિયા ટૂર, ગોટ ઇન્ડિયા ટૂર 2025 માટે તેઓ ભારત આવ્યા હતા 14 વર્ષ પછી. એટલે સ્વાભાવિક છે કે તેમના જે ફેન્સ છે તેમનામાં એ ઉત્સુકતા, તેમને જોવાની, તેમને મળવાની એ હોવાની હતી. એ સ્વાભાવિક છે. મળવા ફેન્સને નહોતા દેવાના એ વસ્તુ બરાબર છે, પરંતુ તેમને જોવાની તક તો એ ફેન્સ જે છે તેમને મેળવવા માંગતા હતા. પરંતુ થયું એવું કે જ્યારે સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે પહોંચ્યા લિયોનેલ મેસી, ત્યારે માત્ર 5 મિનિટની અંદર ત્યાં હાજર જે નેતાઓ હતા, અધિકારીઓ હતા, તેમના ફેમિલી મેમ્બર્સ હતા, તેમણે ઘેરી લીધા હતા. લિયોનેલ મેસીને ઘેરી લીધા હતા અને તેના કારણે જે તેમના સિક્યુરિટી હતું તેમણે એવું પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે એક રાઉન્ડ ટૂર પણ એ જે સ્ટેડિયમ છે તેનું લિયોનેલ મેસી લેશે, અભિવાદન ઝીલશે ફેન્સનું, પરંતુ તેવું થઈ ન શક્યું કારણ કે સિક્યુરિટી રીઝનના કારણે એ વસ્તુ કેન્સલ કરવી પડી ને તેના કારણે જે ફેન્સ છે તે રોષે ભરાયા હતા. કારણ કે અમે આપને જણાવી દઉં કે 12,000 રૂપિયા સુધીની ટિકિટ લઈને ફેન્સ જે છે તેમને જોવા માટે આવ્યા હતા. અંતે આ સમગ્ર મામલે મમતા બેનર્જીએ પણ માફી માંગી કે આ બધી ઘટનાક્રમ થયો. ત્યારબાદ હવે જે આયોજકો છે, આયોજકની ધરપકડ કરી લેવામાં આવી છે. આયોજકને એવું કહેવામાં આવ્યું છે કે બધા લોકો જે લોકો નારાજ છે બધાને રિફંડ આપવામાં આવે. એ પણ ધ્યાન રાખવામાં આવશે કે બધાને રિફંડ મળે છે કે નથી મળતી. સ્થિતિ એવી છે કે 14 વર્ષ પછી એક તો લિયોનેલ મેસી આવ્યો હતો. ફૂટબોલના ફેન્સ ઘણા બધા છે દુનિયાની અંદર અને ભારતમાં પણ એટલા જ છે, પરંતુ માત્ર 5 મિનિટ માટે, 10 મિનિટ માટે લિયોનેલ મેસી આવ્યો. તેના કારણે આ પરિસ્થિતિ જે છે તે વિકટ થઈ ગઈ અને ફેન્સનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.